નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં ગુજરાતી વિષયમાં પાઠ 4 તડકો અધમણ ડાંગર ઝરમરનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે તમારે કોઈને તડકો વાર્તા કહેવી હોય તો તેની શરૂઆત કેવી રીતે કરશો? જે આપણે પાઠ્યપુસ્તકમાં તડકો વાર્તા આપેલી છે તે. તો વસંતરાયના ઘરમાં અધમણ તડકો આવ્યો અને વસંતરાય બૂમો પાડવા લાગ્યા. હવે બીજો પ્રશ્ન છે કે તડકો વાર્તામાં કયા કયા પાત્રો આવે છે? તેમાંથી તમને સૌથી વધારે કયું પાત્ર ગમ્યું? કેમ? તો જવાબ તો તડકો વાર્તામાં વસંતરાય, તારલિકા, ઓછવલાલ, બા, ફાયર બ્રિગેડવાળા વગેરે પાત્રો આવે છે. તેમાંથી મને તારલિકાનું પાત્ર ગમ્યું. કેમ ગમ્યું? તો તે બહાદુર હતી તેથી. હવે પ્રશ્ન 3. ડોગરના ખેતરમાં તડકો કવિતામાં તડકો ક્યાં ક્યાં પડે છે? કેવી રીતે? જે કવિતા આપેલી છે તેમાં. તો ડોગરના ખેતરમાં ડોગર થઈને, શેઢા ઉપર ફૂલ થઈને, થોરની ટોચ પર આંબ બનીને, આંબાના પાન પર પંખીના ટહુકા બનીને. ચોથો પ્રશ્ન. તડકો વાર્તાના પાત્રો કવિતાવાળા ડોગરના ખેતરમાં પહોંચી જાય તો ત્યાં ચારે બાજુ તડકો જોઈને એ બધા શું કરે? લખો. બધા કહે, અહીંયા તો મણનો તડકો છે. બધા તડકાથી બચવા આમ તેમ ભાગે અને ઝાડ નીચે જતા રહે. હવે પ્રશ્ન 5. બાવળમાંથી આવતા સૂરજના કિરણો માટે કવિએ આવી પંક્તિઓ બનાવી છે. કોટાળા બાવળમાંથી સૂરજના કિરણો, જીર્ણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર ઠેલાય. વસંતરાય પડદો ઉતારે ત્યારે જે અધમણ તડકો તેમના ઓરડામાં આવી પડે છે એ માટે તમે કેવી પંક્તિઓ બનાવશો? પંક્તિ બનાવીને લખો. તો બારીનો પડદો જરાક ઊંચો કરતાં જ ઓરડામાં અધમણ તડકો પહોંચ્યો. હવે પ્રશ્ન 2. વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવી છેલ્લું એક વાક્ય જાતે બનાવીને લખો. તો જમનાદાસ નામના એક વેપારી હતા. રેસ્ક્યુ ટીમના સભ્યો બચાવ કામગીરીના સાધનો લઈને જમનાદાસના ઘરે પહોંચ્યા. વરસાદ ચાલુ હોય ત્યારે તેઓ કદી ઘરની બહાર નીકળતા નહોતા. તેઓ પૂર આવવાની વાતોથી બહુ ડરતા હતા. તો તેમણે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ફોન કરીને કહ્યું કે તેમના ઘર પાસે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. એક દિવસ પવનને કારણે વરસાદની થોડી વાછોટ તેમના ઘરમાં આવી. તો આ બધા વાક્યોને ક્રમમાં ગોઠવીને અહીંયા વાર્તા બનાવવાની છે. તો વાર્તા જોઈશું કે જમનાદાસ નામના એક વેપારી હતા. વરસાદ ચાલુ હોય ત્યારે તેઓ કદી ઘરની બહાર નીકળતા નહોતા. તેઓ પૂર આવવાની વાતોથી બહુ ડરતા હતા. એક દિવસ પવનને કારણે વરસાદની થોડીક વાછોટો તેમના ઘરમાં આવી ગઈ. તો તેમણે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ફોન કરીને કહ્યું કે તેમના ઘર પાસે
પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. રેસ્ક્યુ ટીમના સભ્યો બચાવ કામગીરીના સાધનો લઈને જમનાદાસના ઘરે પહોંચ્યા. ઘરે આવીને જોયું તો માત્ર વરસાદની વાછટ જ હતી. રેસ્ક્યુ ટીમના સભ્યો ગુસ્સે થઈને ત્યાંથી નાસી ગયા. આ રીતે ક્રમમાં ગોઠવી અને આખી વાર્તા બનાવી છે. હવે પ્રશ્ન 3. શબ્દોનો અર્થ લખી વાક્ય બનાવો. તો પહેલું છે અધમણ. તો એનો અર્થ લખીશું આપણે કે 10 કિલોગ્રામ જેટલું વજન, જેને આપણે અધમણ કહીએ, અને મણ એટલે 20 કિલોગ્રામ. 20 કિલોગ્રામના અડધા 10 કિલોગ્રામ. એનું વાક્ય બનાવીશું કે મારા મામા અડધો મણ અથવા અધમણ તરબૂચ લાવ્યા. બીજું છે બીકણ, ગભરો એટલે એનો અર્થ થશે બીકણ. એનું વાક્ય બનાવીશું કે સોહમ અમારી શાળાના સૌથી ગભરો છોકરો છે. ત્રીજું છે ફંગોળવું એટલે એનો અર્થ થશે ફેંકી દેવું, ફગાવવું. એનું વાક્ય બનાવીએ તો જીયાન પોતાના શર્ટને હવામાં ફંગોળવા લાગ્યો. ચોથું છે શેઢો. તેનો અર્થ થશે ખેતરનો છેડો અથવા તો ખેતરની હદ. વાક્ય મેં ખેતરના છેડા પર સીતાફળના ઝાડ વાવ્યા છે. પાંચમું ક્યારો. તો ક્યારાનો અર્થ થાય છોડની ફરતે પાણી પાવા કરેલી પાળી. એનું વાક્ય બનાવીશું તો મારા ઘરે તુલસીનો ક્યારો છે. છઠ્ઠું વાક્ય છે જીર્ણ શીર્ણ એટલે સાવ તૂટેલું, ફાટેલું. એનું વાક્ય બનાવીશું તો જુમો પિસ્તી જીર્ણ શીર્ણ ઝૂંપડામાં રહેતો હતો. હવે પ્રશ્ન 4. ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દો વડે વાક્યો પૂર્ણ કરો. પાડવું વત્તા આપવું એટલે કે પાડી આપવું. તોડવું વત્તા નાખવું, તોડી નાખવું. ફેંકવું વત્તા દેવું, ફેંકી દેવું. ધોવું વત્તા નાખવું, ધોઈ દેવું. ખોલવું વત્તા આપવું, ખોલી આપવું. જમવું વત્તા બેસવું, જમવા બેસવું. ઉતારવું વત્તા પાડવું, ઉતારી પાડવું. ઉડવું વત્તા જવું, ઉડી જવું. ભૂલું વત્તા પડવું, ભૂલું પડવું. ધોવું વત્તા લેવું, ધોઈ લેવું. રમવું વત્તા લેવું, રમી લેવું. ખાવું વત્તા લેવું, ખાવી લેવું. પતવું વત્તા જવું એટલે કે પતી જવું. હવે પ્રશ્ન છે કે ગઈકાલે મહેશે જોતજોતામાં 4 કેરી પાડી આપી. એવી જ રીતે હવે આપણે બીજું વાક્ય રાજલે રમકડાની મોટર રમવા લીધી. બીજું છે નવી પેન્સિલ મળતો જ એણે જૂની પટકરી પેન્સિલ તોડી નાખી. ત્રીજું છે દાબળદેંગીએ પહેલવાનને મારીને ધોઈ નાખ્યો. આ ગોટ મારાથી ખુલતી નથી તો ખોલી આપો ને. પાંચમું ફોરમના કાકા તો એવા જ છે, વાત વાતમાં બધાને તોડી પાડે છે. આજે તો સવારના 4 વાગ્યામાં મારી ઊંઘ ઉડી ગઈ. ઓહો, આજે તો તમે આ બાજુ ભૂલા પડ્યા ને કંઈ. આઠમું લેસન કરતો પહેલાં હું થોડી વાર રમી લઉં. નવમું ઝડપથી આપો, હમણાં રિસેસ ખુલશે. 10મું પહેલાં હાથ ધોઈ લો પછી જમવા બેસો. હવે પ્રશ્ન 5.
સંવાદ વાંચી પ્રશ્નોના જવાબ લખો. તો સંવાદ છે કે લોકડાઉન બાદ શાળાઓ ખુલ્યાના પહેલા દિવસે વૈષ્ણવી કહે, સારું હતું કે લોકડાઉનમાં ઓનલાઈન ક્લાસ ચાલતા હતા એટલે ભણવાનું તો ચાલુ રહ્યું. ભગવાનનો આભાર માનીએ. અરે ભગવાનનો નહીં, મોબાઈલનો આભાર માનીએ કે આપણે સૌ ભણી તો શક્યા. દીક્ષિત કહે, મોબાઈલથી ભણવામાં તો ફાયદો થયો જ, પરંતુ એનાથી આપણને ઘણું નુકસાન પણ થયું. વૈષ્ણવી કહે, લે એમાં નુકસાન શું? દીક્ષિત કહે, આપણને ઓનલાઈન ક્લાસમાં મોબાઈલ વડે ભણવા મળ્યું એ ફાયદો તો ખરો, પરંતુ સતત મોબાઈલનો ઉપયોગ કરવાથી આપણી આંખોને જે નુકસાન થયું તેનું શું? સલોની કહે, પણ મોબાઈલ ન હોત તો લોકડાઉનમાં આપણું ભણવાનું છૂટી જાત. દીક્ષિત કહે, યસ, પણ ફોનમાં સતત વ્યસ્ત રહેવાને કારણે આપણે એક છત નીચે રહેતા પરિવારજનોને પણ સમય આપવાનું ઓછું થઈ ગયું છે તેનું શું? વૈષ્ણવી કહે, હા હો, મારા મમ્મી પપ્પા પહેલાં મારી સાથે જેટલો સમય વિતાવતા હતા તેટલો સમય હવે નથી વિતાવતા. આશા કહે, એ ખરું, મોટાભાગે તેઓ પોતાના મોબાઈલ સાથે જ વ્યસ્ત હોય છે. આ નુકસાન ખરું ને? હવે આ ફકરાના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. તો એમાં પહેલો પ્રશ્ન છે કે ફકરામાં શાની ચર્ચા ચાલે છે? તો આપણે જોયું કે ફકરામાં મોબાઈલના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા છે. મોબાઈલ ફાયદાકારક છે એવું કોણ માની રહ્યું છે? સલોની અને વૈષ્ણવી. ત્રીજો પ્રશ્ન, મોબાઈલ વધુ વાપરવાથી દીક્ષિતના પરિવારમાં શું નુકસાન થયું? પરિવારજનો એકબીજાથી ખૂબ જ દૂર થઈ ગયા, એકબીજાને સમય આપી શકતા નથી. ચોથો પ્રશ્ન, કોણ સૌથી વધુ મોબાઈલ વાપરતું હશે? વૈષ્ણવીના મમ્મી પપ્પા. પાંચમો પ્રશ્ન, તમને દીક્ષિત મળે તો તમે તેને શી સલાહ આપો? મોબાઈલ ફાયદાકારક છે પણ તેનો ઉપયોગ વિચારીને કરવો જોઈએ. છઠ્ઠો પ્રશ્ન, તમને કોની વાત ગમી? કેમ? તો વૈષ્ણવીની, કેમ કે તે લોકડાઉનમાં મોબાઈલથી ભણી શકી હતી. સાતમો, તમારા પરિવારમાં સૌથી વધારે મોબાઈલ કોણ વાપરે છે? તો મારા મમ્મી. તમારા પરિવારમાં જે વાપરતા હોય તે લોકો. આઠમો, તમે મોબાઈલનો શું ઉપયોગ કરો છો? તો નવું શીખવા માટે, ગેમ રમવા માટે, રીલ્સ જોવા માટે. નવમો પ્રશ્ન, લોકડાઉન સમયે તમે મોબાઈલથી ભણ્યા હતા, કેવી રીતે? હા, અમે મોબાઈલથી ભણ્યા હતા, યુટ્યુબ ઉપરથી અને જી શાળાની મદદથી. 10મો પ્રશ્ન, મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? તો જવાબ, જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. ગેમ રમવા, રીલ્સ જોવા, યુટ્યુબમાં વિડીયો જોવા માટે નહીં, પરંતુ ભણવા માટે. હવે પ્રશ્ન 6, મોબાઈલનો ઉપયોગ કરવા બાબતે તમારા ઘરના સભ્યો શું માને છે તેમનું પૂછો અને પછી લખો. તો મમ્મી શું માને છે કે મોબાઈલનો ઉપયોગ 30 મિનિટથી વધારે ન કરવો જોઈએ. પપ્પા, મોબાઈલનો ઉપયોગ શૈક્ષણિક વિડીયો જોવા માટે કરી શકાય. દાદા, મોબાઈલનો ઉપયોગ વાત કરવા માટે કરવો જોઈએ. દાદી, મોબાઈલનો ઉપયોગ ધૂન કીર્તન સાંભળવા કરવો જોઈએ. કાકા, મોબાઈલનો ઉપયોગ ધંધાકીય કામકાજ માટે કરવો જોઈએ. કાકી, મોબાઈલનો ઉપયોગ નવી વસ્તુઓ બનાવવા શીખવા કરવો જોઈએ. હવે પ્રશ્ન 7, ચાલો શોધખોળ કરીએ. તો પહેલું છે કે મુશ્કેલીમાં ટોયલેટ સાફ કરવામાં વધારે પાણી વપરાય છે. બીજો ઉપાય કહે, પાણીનો બગાડ અટકાવો. ત્રીજો આઈડિયા કહે, એક પાણીની પાઇપનો ટુકડો લઈ તેને વીજળીમાં વપરાતી એક પાઇપના ટુકડા સાથે જોડી દઈએ. ત્યારબાદ તેની સાથે આગળના ભાગમાં વહેતી પાઇપ જોડીએ
અને તે સોદા આગળ પાણી નીકળે તેવો ફુવારો જેવું બનાવીને લગાવીએ. છેક આગળના ભાગે બ્રશ ફિટ કરી દઈએ. ઉપયોગ: એક પાણી ભરેલી ડોલમાં પાણીની પાઇપ નાખવી એટલે પાણી ફુવારામાં આવવાનું શરૂ થશે એટલે ઓછા પાણીના વપરાશથી બ્રશ વડે સફાઈ થઈ શકશે. આ સમસ્યા માટે તમે શું ઉકેલ આપશો? જૂથમાં વાત કરીને કહો. હવે બીજું છે કે બોર્ડ લૂછતા ડસ્ટર ચોકવાળું થઈ જાય પછી બોર્ડ બરાબર સાફ કરી શકાતું નથી. હવે તમે તમારી આસપાસમાં કોઈ વ્યક્તિને કામ કરવામાં પડતી મુશ્કેલીઓ વિશે પૂછો, જાણો અને નોંધ કરો. તેમાંથી કોઈ એક મુશ્કેલીનો ઉકેલ વિચારો, તેનું ચિત્ર બનાવો અને તેના વિશે લખો. તો મુશ્કેલી: કબાટમાં કપડાં અસ્તવ્યસ્ત થઈ જાય છે, તો એનો ઉપયોગ: કબાટ વ્યવસ્થિત ગોઠવાયેલું રાખવા આ ઉપાય થઈ શકે. આઈડિયા: ખાનાના માપ પ્રમાણે બોક્સ લેવો, પછી બોક્સમાં ચોરસ આકારની બારી બનાવી તેને કાપી લો. પછી બોક્સને રંગીન કાગળથી સુશોભિત કરી અને કબાટમાં યોગ્ય રીતે ગોઠવી દો. અને એનો ઉપયોગ: કબાટના માપ પ્રમાણે ખાના કરેલા હોવાથી બધા જ ખાનામાં બોક્સ ગોઠવીને ઘરના દરેક સભ્ય માટે અલગ અલગ બોક્સમાં કપડાં ગોઠવી શકાય છે, જેથી કબાટ વ્યવસ્થિત ગોઠવાયેલું રહે છે. કબાટ ગોઠવવાનો સમયનો બચાવ થાય છે.